ચાલુ કરી દીધું? હા કરી દીધું. એ તો કહું ભાઈ કાપવું પણ એ તો કાપી નાખ્યા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હાયર પરચેસ સિસ્ટમના શોર્ટ એક્ઝામ્પલની વિશે ચર્ચા કરીશું. તો આ જે શોર્ટ એક્ઝામ્પલ છે એ યુનિવર્સિટીમાં ઘણી બધી વખત પૂછાયેલો શોર્ટ એક્ઝામ્પલ છે. શોર્ટમાં રકમમાં શું છે જોઈ લઈએ. તમને અહીંયા કેશ પ્રાઇસ આપેલી છે, મશીન પરચેસ કરેલી એની 2,20,000, 40,000 ડાઉન પેમેન્ટ છે અને 80,000ના 3 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ છે. અને તમારે અહીંયા ગણવાનું છે ઈચ ઇન્સ્ટોલમેન્ટ ઇન્ટરેસ્ટ, દરેક ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ ગણવાનું છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, તમે આ રકમમાં જોશો તો ઇન્ટરેસ્ટ રેટ નથી આપ્યું. તો ઇન્ટરેસ્ટ રેટ ના આપ્યો હોય તો તમારે કઈ રીતે આ દાખલો ગણવાનો? તો સૌથી પહેલાં તમારે કોન્ટ્રાક્ટ પ્રાઇસ ગણવી પડશે. કોન્ટ્રાક્ટ પ્રાઇસ. હવે કોન્ટ્રાક્ટ પ્રાઇસ એટલે આપણે ટોટલ કેટલી રકમ આ મશીનની પે કરવાના છે તે. તો એના માટે આપણી પાસે ડાઉન પેમેન્ટ છે, ડાઉન પેમેન્ટની રકમ પ્લસ તમારે 80,000ના 3 ઇન્સ્ટોલમેન્ટ પે કરેલા છે એ લેવાના. ટોટલ ઇન્સ્ટોલમેન્ટ એમાઉન્ટ. તો ડાઉન પેમેન્ટની રકમ 40,000 છે વત્તા 80,000ના 3 ઇન્સ્ટોલમેન્ટ પે કરેલા છે તે. તો 40,000 વત્તા 2,40,000 બરાબર અહીંયા આવશે 2,80,000. આ તમારી ટોટલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ. હવે આપણી પાસે કેશ પ્રાઇસ છે 2,20,000. તો કેશ પ્રાઇસના તમે કોન્ટ્રાક્ટ પ્રાઇસમાં 2,80,000 તમે પે કરો છો. તો જે 60,000 વધારે પે કરો છો એ આપણું ઇન્ટરેસ્ટ. તો એને લખીશું ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ કોન્ટ્રાક્ટ પ્રાઇસ માઇનસ કેશ પ્રાઇસ. તો આપણી કોન્ટ્રાક્ટ પ્રાઇસ કેટલી છે? 2,80,000 માઇનસ કેશ પ્રાઇસ કેટલી છે? 2,20,000. તો 280માંથી 220 માઇનસ થશે તો તમારું ટોટલ ઇન્ટરેસ્ટ જે તમે પે કર્યું હશે 60,000. હવે મિત્રો, આપણે 3 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ આપેલા છે તો એનું ઇન્ટરેસ્ટ કેવી રીતે અલગ કરીશું? તો અહીંયા ધ્યાન રાખવાનું કે જો તમને 3 ઇન્સ્ટોલમેન્ટ આપ્યા હોય સરખા તો એને તમે 3:2:1 આ રીતે તમે ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો. જો 4 ઇન્સ્ટોલમેન્ટ આપ્યા હોય તો 4:3:2:1 આ રીતે તમે ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો. આ ફોર્મ્યુલા યાદ રાખજો. બરાબર? તો આપણે ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ એન્ડ થર્ડ ઇન્સ્ટોલમેન્ટ. આ 3 ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ 3:2:1 આ રીતે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીશું. ટોટલ ઇન્ટરેસ્ટ કેટલું છે આપણું? 60,000. તો 60,000ને આપણે 3:2:1 એમાં તમે ડિસ્ટ્રીબ્યુટ કરીશું. તો 60,000 ઇન્ટુ 3/6 તો 30,000, 2/20,000 અને 1/10,000. તો આ રીતે તમારું દરેક ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ આવશે. ઓકે? હવે આપણે બીજા દાખલાની ચર્ચા કરીએ. તો આ દાખલામાં તમે જોશો, આ એક્ઝામ્પલમાં તમને ડાઉન પેમેન્ટની રકમ આપેલી છે 40,000, 3 ઇન્સ્ટોલમેન્ટ આપેલા છે, દરેક ઇન્સ્ટોલમેન્ટની રકમ અલગ અલગ છે. 46,800, 43,200 એન્ડ 39,600. તો આ એક્ઝામ્પલમાં તમે જોશો તો કેશ પ્રાઇસ નથી આપેલી અને ઇન્ટરેસ્ટનો રેટ નથી આપેલો. તો જ્યારે કેશ પ્રાઇસ ના આપેલી હોય અને ઇન્ટરેસ્ટનો રેટ ના આપેલો હોય તો આ દાખલો કેવી રીતે ગણાય એ હવે આપણે જોઈશું. તો આનો આન્સર આપણે ગણીએ. આવા દાખલામાં સૌથી પહેલાં જો કેશ પ્રાઇસ અને ઇન્ટરેસ્ટ રેટ ના આપેલો હોય તો કેશ પ્રાઇસ તમારે
એક્સ ધારી લેવી પડશે. ઇન્ટરેસ્ટ જે નથી આપ્યો રેટ એ તમારે વાય ધારી લેવો પડશે. બરાબર. હવે આપણને ખબર છે કે કેશ પ્રાઇસ પ્લસ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ ઇન્સ્ટોલમેન્ટ. એટલે કેશ પ્રાઇસ અને ઇન્ટરેસ્ટ પહેલાં હું દરેક ઇન્સ્ટોલમેન્ટમાં કેશ પ્રાઇસ એક ધારી લઉં છું. હવે આપણું ઇન્ટરેસ્ટ કેટલું છે વાય અને ઇન્સ્ટોલમેન્ટ કેટલા છે 3. તો હમણાં જે મેં આગળ સમજાવ્યું એ પ્રમાણે જો 3 વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. તો આ સેકન્ડ એક્ઝામ્પલમાં તમે જોશો તો ડાઉન પેમેન્ટની રકમ 40,000 આપેલી છે, 3 ઇન્સ્ટોલમેન્ટ આપેલા છે, પણ ઇન્ટરેસ્ટ રેટ અને કેશ પ્રાઇસ આપી નથી. તો જ્યારે ઇન્ટરેસ્ટ રેટ અને કેશ પ્રાઇસ ના આપી હોય ત્યારે આ દાખલો કઈ રીતે ગણાય એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં આવા દાખલામાં ક્રેડિટેડ ટુવર્ડ્સ કેશ પ્રાઇસ જે નથી આપી એ આપણે એક્સ ધારી લઈશું. એટલે દરેક ઇન્સ્ટોલમેન્ટમાં આપણે જે કેશ પ્રાઇસ પે કરીએ છીએ એક્સ ધારી લઈશું. એન્ડ સેકન્ડ ઇન્ટરેસ્ટનો જે રેટ નથી આપ્યો તો આપણે ઇન્ટરેસ્ટ વાય ધારી લઈશું. બરાબર. હવે આપણું ઇન્સ્ટોલમેન્ટનું સૂત્ર શું છે? ક્રેડિટેડ ટુવર્ડ્સ કેશ પ્રાઇસ પ્લસ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ ઇન્સ્ટોલમેન્ટ. તો ક્રેડિટેડ ટુવર્ડ્સ કેશ પ્રાઇસ આપણે કેટલી ધારેલી છે? એક્સ ધારેલી છે. હવે આવા દાખલામાં તમારે દરેક ઇન્સ્ટોલમેન્ટમાં કેશ પ્રાઇસ સરખી જશે એવું અનુમાન કરવું પડશે. તો સૌથી પહેલાં દરેક ઇન્સ્ટોલમેન્ટમાં કેશ પ્રાઇસ આપણે એક્સ ધારીશું. ઇન્ટરેસ્ટ, હવે ઇન્ટરેસ્ટમાં આપણે 3 ઇન્સ્ટોલમેન્ટ છે તો અહીંયા આપણે આગળ સમજેલા એ પ્રમાણે દરેક ઇન્સ્ટોલમેન્ટને આપણે રેશિયો આપી દઈશું. જો 3 ઇન્સ્ટોલમેન્ટ હોય તો 3:2:1 અને 4 ઇન્સ્ટોલમેન્ટ હોય તો 4:3:2:1. તો અહીંયા ઇન્સ્ટોલમેન્ટ કેટલા છે? 3 છે. તો પહેલા ઇન્સ્ટોલમેન્ટને આપણે 3y, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટને 2y અને થર્ડ ઇન્સ્ટોલમેન્ટને y આ રીતે આપીશું. અને દરેક ઇન્સ્ટોલમેન્ટની રકમ મૂકીશું. પહેલા ઇન્સ્ટોલમેન્ટને 46,800, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટમાં 43,200 એન્ડ થર્ડ ઇન્સ્ટોલમેન્ટમાં 39,600. તો આ રીતે આપણને 3 ઇક્વેશન મળ્યા અને આપણે નંબર 1, નંબર 2 અને નંબર 3. હવે આપણે કોઈ પણ 2 ઇક્વેશન પરથી આપણે વાયની કિંમત શોધીશું. તો x plus 2y is equal to 43,200, equation number 2, and x plus y is equal to 39,600, equation number 3. બરાબર. માઇનસ માઇનસ માઇનસ. હવે આપણે 2y માંથી y જશે માઇનસ એટલે બરાબર y. 43,200 માંથી 39,600 જશે તો 36,600 મળશે. તો અહીંયા આપણને વાયની કિંમત મળી 3600. હવે આપણે શું કરીશું? કોઈ પણ એક ઇક્વેશનમાં આપણે વાયની કિંમત મૂકીશું. તો આપણે પહેલું ઇક્વેશન લઈએ. x plus 3y is equal to 46,800. બરાબર. તો x plus 3 into y કેટલા આવશે? x plus 10,800 is equal to 46,800. બરાબર. હવે આપણે x 10,800 ને આ બાજુ લઈ જઈશું. x equal to 46,800 minus 10,800. માટે x ની કિંમત આપણને મળશે 36,000.
અને એક્સ એટલે શું હતું? ક્રેડિટેડ ટુવર્ડ્સ કેશ પ્રાઇસ. હવે દરેક ઇન્સ્ટોલમેન્ટમાં તમે જો એક્સની રકમ એક સરખી છે, એટલે દરેક ઇન્સ્ટોલમેન્ટમાં એક્સની રકમ સરખી છે એટલે આપણે 3 ઇન્સ્ટોલમેન્ટની એક્સની રકમ મળશે. માટે ક્રેડિટેડ ટુવર્ડ્સ કેશ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ 36,000 ઇન્ટુ 3 ઇન્સ્ટોલમેન્ટ. તો 36,000 ઇન્ટુ 3 એટલે કેટલા મળશે આપણને? 1,08,000. આ તમારી ક્રેડિટેડ ટુવર્ડ કેશ પ્રાઇસ. હવે આ રકમમાં આપણે ડાઉન પેમેન્ટ કેશ પ્રાઇસની કેટલી પે કરેલી છે? 40,000. એ આપણે પ્લસ કરી દઈએ. તો ડાઉન પેમેન્ટની રકમ 40,000 આમાં પ્લસ કરીશું તો 1,48,000 આ તમે ટોટલ કેશ પ્રાઇસ તમારી મળી. બરાબર? તો આ રીતે તમારે દરેક ઇન્સ્ટોલમેન્ટમાં કેટલી કેશ પ્રાઇસ પે કરી એ તમે લઈ આવો. ત્યાર પછી તમારે એમાં ડાઉન પેમેન્ટની રકમ ઉમેરી દેશો તો તમને કેશ પ્રાઇસ મળી જશે. ઓકે? વિદ્યાર્થી મિત્રો, હવે બીજો એક આપણે એક્ઝામ્પલ જોઈશું હાયર પરચેસ સિસ્ટમનો. આ પણ યુનિવર્સિટીમાં પૂછાયેલા દાખલામાંનો એક છે. તો તમે રકમમાં જોશો તો એટ ધ ટાઈમ ઓફ એગ્રીમેન્ટ ડાઉન પેમેન્ટ તમને 50,000 આપેલું છે. ટોટલ એમાઉન્ટ ઓફ 3 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ 1,80,000 છે. વિચ ઇન્ટરેસ્ટ ઇઝ 30,000 કે જેમાં 30,000 ઇન્ટરેસ્ટ સમાયેલું છે. ફાઇન્ડ આઉટ કેશ પ્રાઇસ ઓફ પ્રોપર્ટી. તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે ટોટલ એમાઉન્ટ ઓફ 3 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ. તો ટોટલ એમાઉન્ટ આપણને 3 ઇન્સ્ટોલમેન્ટની કેટલી આપેલી છે? 1,80,000. બરાબર? જેમાં 30,000 આપણે ટોટલ ઇન્ટરેસ્ટ પે કરેલું છે. તો હું એમાંથી ઇન્ટરેસ્ટ માઇનસ કરું. કેટલું? 30,000. એટલે જે 1,50,000 તમે પે કરેલા છે એ શેના? કેશ પ્રાઇસના. ક્રેડિટેડ ટુવર્ડ્સ કેશ પ્રાઇસ. તો ટોટલ એમાઉન્ટ ઓફ ક્રેડિટેડ ટુવર્ડ્સ કેશ પ્રાઇસ. એટલે ઇન્સ્ટોલમેન્ટમાં તમે કેશ પ્રાઇસના 1,50,000 પે કરેલા છે. બરાબર? પ્લસ તમે ડાઉન પેમેન્ટમાં કેટલા પે કરેલા છે? 50,000. તો ડાઉન પેમેન્ટમાં પે કરેલી રકમ 50,000 હું આમાં એડ કરી દઉં તો મને 2,00,000 રૂપિયા 2,00,000 રૂપીસ મને ટોટલ કેશ પ્રાઇસ મળશે. તો આ રીતના સિમ્પલ દાખલો પૂછાયેલો છે, એનો આ જવાબ. ઓકે? હવે આ એક કન્સાઇનમેન્ટનો દાખલો છે કે કન્સાઇનર ડ્રુ ઓન કન્સાઇની અ 3-month bills. ધ્યાન રાખજો, 3-month bills on 1st January 2024 which was discounted in bank at 24,300 discount. એટલે અહીંયા તમને કેટલા ડિસ્કાઉન્ટથી આ ડિસ્કાઉન્ટ કરેલી છે તમને ડિસ્કાઉન્ટની રકમ આપેલી છે. ધ રેટ ઓફ ડિસ્કાઉન્ટ ઇઝ 0.90% પર મંથ. ધ્યાન રાખજો મિત્રો, પર મંથ છે. બરાબર? પાસ ધ જનરલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ કન્સાઇનર. એટલે આ જે બિલ્સ ડિસ્કાઉન્ટ કરી બેંકમાં એની આપણે જનરલ એન્ટ્રી કરવાની છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે આ જે ડિસ્કાઉન્ટ આપેલો છે તો ડિસ્કાઉન્ટ આપણે કેવી રીતે ગણીએ છીએ કે જે બિલ્સની રકમ હોય ઇન્ટુ હવે પર મંથ 0.90% ડિસ્કાઉન્ટ છે તો પર મંથને આપણે વર્ષમાં ફેરવીએ તો ઇન્ટુ 12 month ઇઝ ઇક્વલ ટુ 10.80%. આખા વર્ષનો ઇન્ટરેસ્ટ થશે 10.80, 10.80. તો બિલ્સ પર આપણે 10.80 અપન 12 અપન 100 આખા વર્ષનું તમે ડિસ્કાઉન્ટ ગણ્યું હશે. હવે
બિલ્સ પર કેટલા મહિનાનું ડિસ્કાઉન્ટ કરેલું છે? 3 months. આપણે 3 monthsની બિલ્સનો ડિસ્કાઉન્ટ ગણવાનો છે. તો ડિસ્કાઉન્ટની અમાઉન્ટ ગણવી હોય તો બિલ્સ ઇઝ ઇક્વલ ટુ 10.80 upon 100 into 3 upon 12. આ સૂત્રમાં આપણે કિંમત મૂકીશું. 1 મિનિટ અને બંધ અને ડિલીટ કરી દો. આ વિડીયો આખો ડિલીટ જ કરી દો. વિદ્યાર્થી મિત્રો, આપણે કન્સાઇનમેન્ટનો એક શોર્ટ એક્ઝામ્પલ ગણીશું. આ પણ ઘણી બધી વખત પૂછાયેલો છે. તો કન્સાઇનર ડ્રો on consign a 3-month bills on 1st January 2024, which was discounted in the bank at 24,300 discount. here discount આપેલો છે 24,300. the rate of discount is 0.90% per month. એટલે અહીંયા દર મહિનાનો તમને ડિસ્કાઉન્ટ 0.90% આપેલો છે. પાસ ધ જનરલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ કન્સાઇનર. તો આ એક્ઝામ્પલમાં એક બિલ્સ છે જે ડિસ્કાઉન્ટ કરેલી છે, એનો ડિસ્કાઉન્ટ આપેલો છે અને એ ડિસ્કાઉન્ટ કરેલી બિલ્સ આપણને કેટલી અમાઉન્ટ રિસીવ થઈ એની આપણે કન્સાઇનરના બુક્સમાં એન્ટ્રી કરવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે શું કરીશું કે આ 0.90% જે પર મંથ ડિસ્કાઉન્ટ છે એને આપણે વર્ષમાં ફેરવીશું. તો ઇન્ટુ 12 કરીશું તો યરલી ડિસ્કાઉન્ટ આવશે 10.80. હવે મારે ડિસ્કાઉન્ટ ગણવું હોય તો શેના પર ગણીશું? બિલ્સ પર ગણીશું. બિલ્સ મારી પાસે છે નહીં, તો એનું મારે સૂત્ર મૂકવું હોય તો ડિસ્કાઉન્ટ બરાબર બિલ્સ ઇન્ટુ 10.80%. 80% મીન્સ અપોન 100. પણ આ બિલ્સ 3 મહિનામાં વટાવેલી છે, તો અહીંયા તમારે 3 મંથનો ડિસ્કાઉન્ટ ગણવાનો. હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકીશું તો ડિસ્કાઉન્ટની રકમ આપણને આપેલી છે 24,300. બિલ્સ આપણે શોધવાની છે, બરાબર? તો બિલ્સની રકમ હું નથી લખતો. 10.80 upon 100, 3 upon 12. હવે આ રકમને આપણે આ બાજુ લઈ જઈશું તો 24,300 into 100 upon 10.80. આ રકમ ઉપર જાય, આ રકમ નીચે જાય. આમાં પણ સેમ 12 upon 3 is equal to bills. હવે તમે આને ગુણાકાર ભાગાકાર કરશો તો તમારી બિલ્સની રકમ આવશે 9 લાખ રૂપીસ. એટલે જે બિલ્સ ડિસ્કાઉન્ટ કરી એ 9 લાખ રૂપીસ. બટ બિલ્સ ઇઝ ઇક્વલ ટુ 9 લાખ માઇનસ આપણને ઓલરેડી આનો ડિસ્કાઉન્ટ ખબર છે 24,300. તો 9 લાખની જે બિલ્સ છે આપણે 24,300ના ડિસ્કાઉન્ટથી આપણે ડિસ્કાઉન્ટ કરીશું તો આપણને એમાઉન્ટ રિસીવ્ડ ફ્રોમ બેંક કે બેંકમાં આપણી કેટલી રકમ આવી હશે? 8,75,700. બરાબર? તો આ તમારી ગણતરી થઈ ગઈ. હવે આના પરથી આપણે જનરલ એન્ટ્રી કરીશું. તો બેંકમાં એમાઉન્ટ આવી 8,75,700. તો બેંક એકાઉન્ટ ડેબિટ 8,75,700. ડિસ્કાઉન્ટ એ કન્સાઇનમેન્ટનો એક્સપેન્સ છે. આપણે જે ડિસ્કાઉન્ટ કર્યો, ડિસ્કાઉન્ટ આપ્યો એ આપણો કન્સાઇનમેન્ટનો એક્સપેન્સ છે. તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ થશે 24,300 અને બિલ્સ જે આપણી પાસે હતી એ આપણે જતી રહી. બિલ્સ ગોસ આઉટ ટુ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ 9 લાખ. તો ફાઇનલી જનરલ એન્ટ્રીમાંથી બેંક એકાઉન્ટ ડેબિટ 8,75,700, કન્સાઇનમેન્ટનો એક્સપેન્સ બિલ્સ consignment account debit 24,300 and bills goes out, bills receivable account credit 9 lakh. Okay.